નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। છેલ્લે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ગેંગ અને અયસ્કના કણોને અલગ કરવા માટેની 4 પદ્ધતિઓની ચર્ચા કરેલી। એમાં એક છેલ્લી પદ્ધતિ બાકી હતી। આપણે અગાઉ 3 પદ્ધતિઓ જોઈ ગયા છીએ। જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન પદ્ધતિ અને છેલ્લી પદ્ધતિ નિક્ષાલન પદ્ધતિ। તો મિત્રો, આ 4 પદ્ધતિઓમાંથી આગળની જે 3 પદ્ધતિઓ હતી એની આપણે ચર્ચા કરી લીધી કે ગેંગના કણોને અયસ્કમાંથી કેવી રીતના અલગ કરી શકાય। તો ફરીથી યાદ કરી લઈએ કે જલીય પ્રક્ષાલન એ વિશિષ્ટ ઘનતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે। ચુંબકીય અલગીકરણ પદ્ધતિ એ ચુંબકીય અસરના આધારે અથવા તો ચુંબકીય બળના આધાર પર આપણે અયસ્કને ગેંગમાંથી અલગીકૃત કરી શકતા હતા। એમના પછીની પદ્ધતિ હતી એ ફીણ પ્લવન પદ્ધતિ હતી અને ફીણ પ્લવન પદ્ધતિની અંદર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવા માટે ફીણ પ્લવન પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ। એના પછી મિત્રો ચોથી અને અગત્યની પદ્ધતિ જે છે એ નિક્ષાલન પદ્ધતિ। તો નિક્ષાલન પદ્ધતિની અંદર અયસ્કમાંથી ગેંગના કણોને કેવી રીતે અલગીકૃત કરી શકાય તો એ જોઈએ। એ પદ્ધતિ પણ આગળની પદ્ધતિઓની જેમ કોઈના કોઈ સિદ્ધાંત પર કાર્ય કરે છે। તો નિક્ષાલન પદ્ધતિ મુખ્યત્વે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે અથવા તો નિક્ષાલન પદ્ધતિ નો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે અથવા તો નિક્ષાલન પદ્ધતિ દ્વારા ક્યારે ધાતુને તેમના અયસ્કમાંથી ગેંગના કણોને અલગીકૃત કરી શકાય। તો જોઈએ મિત્રો કે જ્યારે કોઈ અયસ્ક એ કોઈ યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય હોય ત્યારે જ નિક્ષાલન પદ્ધતિ દ્વારા એનું અલગીકરણ કરી શકાય। તો મિત્રો, આની અંદર નિક્ષાલન પદ્ધતિનો ક્યારે ઉપયોગ કરી શકાય છે અથવા તો નિક્ષાલન પદ્ધતિમાં કેવી રીતના અલગીકૃત કરી શકાય છે એ આપણે આગળ ચર્ચા કરશું। પણ એક વાત એની યાદ રાખવી જરૂરી છે કે ક્યારે નિક્ષાલન પદ્ધતિનો શુદ્ધિકરણની અંદર ઉપયોગ કરવામાં આવે છે। તો ફરીથી કે જ્યારે અયસ્ક કોઈ યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય હોય ત્યારે સામાન્ય રીતે અયસ્ક યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો, આ એક વાક્ય ખાલી યાદ રાખજો કે નિક્ષાલન પદ્ધતિ કાચી ધાતુના સંકેન્દ્રણ અથવા તો અલગીકરણની અંદર ક્યારે ઉપયોગી છે। તો સામાન્ય રીતે અયસ્ક યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે નિક્ષાલન પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો જોઈએ નિક્ષાલન પદ્ધતિ દ્વારા કેવી રીતના ધાતુનું અલગીકરણ કરવામાં આવે છે અને 2 ઉદાહરણ જોઈએ। એક ઉદાહરણ તમારા માટે નવું છે અને એક ઉદાહરણ તમે આગળ ધોરણ 10 ની અંદર પણ અભ્યાસ કરી ચૂક્યા છો કે એલ્યુમિનિયમનું તમે નિષ્કર્ષણ કરતા હતા। તો એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ તમે જાણો છો કે એલ્યુમિનિયમની કાચી ધાતુ અયસ્ક બોક્સાઇટમાંથી કરવામાં આવે છે, બરાબર। તો એમના ઉદાહરણની મદદથી આપણે આગળ સમજશું કે કેવી રીતના નિક્ષાલન કરવામાં આવે છે। અને સૌપ્રથમ આ નિક્ષાલન પદ્ધતિની અંદર એમની એક સામાન્ય પ્રક્રિયા એ સમજી લઈએ કે કેવી રીતના એમનું નિક્ષાલન કરવામાં આવે છે। તો પહેલું ઉદાહરણ કે બોક્સાઇટમાંથી ધારો કે એલ્યુમિનાનું આપણે નિક્ષાલન કરવું છે। એલ્યુમિનિયમ નહીં, બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન કરવાનું છે, પછી એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ભણવાનું છે। આપણે ચેપ્ટરની અંદર આગળ ભણશું હોલ્ડ એરાઉન્ડ પદ્ધતિની અંદર। તો સૌપ્રથમ આપણે બધા જાણીએ છીએ કે અયસ્કની અંદર માટી, રેતી એ સિવાયની પણ ઘણી બધી અશુદ્ધિઓ હોય છે। આપણે આગળ ચર્ચા કરેલી એ પ્રમાણે એમના ઓક્સાઇડ અથવા તો સલ્ફાઇડ હોય છે। અહીંયા ઉદાહરણ તરીકે બોક્સાઇટની અંદર બોક્સાઇટ
એમની અંદર રહેલી અશુદ્ધિઓમાં સિલિકા SiO2, એમના પછીની બીજી અશુદ્ધિ આયર્નના ઓક્સાઇડ પણ હોય છે. આ સિવાય ટાઇટેનિયમ ઓક્સાઇડ TiO2 આ પણ અશુદ્ધિઓની અંદર હોય છે. તો મિત્રો સૌપ્રથમ આ ગેંગના કણોને અહીં અશુદ્ધિઓને આપણે અલગ કરવી હોય તો અલગ કેવી રીતના કરી શકાય, બરાબર? તો એમની પહેલા સામાન્ય પદ્ધતિને આપણે સમજીએ, સામાન્ય પ્રક્રિયાને સૌપ્રથમ આપણે પહેલા સમજીશું. તો ઉદાહરણ તરીકે આપણી પાસે બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી અયસ્ક છે, કાચી ધાતુ છે. તો એ અયસ્કનું 473 થી 523 કેલ્વિન તાપમાને, કેટલા તાપમાને? 473 થી 523 કેલ્વિન તાપમાને 35 થી 36 બાર દબાણે NaOH ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરતા અયસ્કની સોડિયમ એલ્યુમિનેટ બને, બરાબર? આ કોમન પ્રક્રિયા, આટલું ખાલી યાદ રાખજો કે અયસ્કનું 473 કેલ્વિન થી 523 કેલ્વિન તાપમાને 35 થી 36 બાર દબાણે અને NaOH ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરતા સોડિયમ એલ્યુમિનેટ બને, બરાબર? પછી સોડિયમ એલ્યુમિનેટનું આપણે આગળ ડિસ્કશન કરશું. તો જો અહીંયા એમની રાસાયણિક પ્રક્રિયા, આ એમની કોમન પ્રક્રિયા ખાલી યાદ રાખવા માટે, બરાબર? હવે એમની આપણે રાસાયણિક પ્રક્રિયા જોવાની છે કે કેવી રીતના રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો આપણી પાસે સૌપ્રથમ ઉદાહરણ તરીકે Al2O3 એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, એલ્યુમિના Al2O3 એમની NaOH ના દ્રાવણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. જો અહીં એનું સાંદ્રણ છે NaOH નું દ્રાવણ, બરાબર? અહીં એક Q લખેલું છે, એકવાસ જલીય દ્રાવણ, પાણીની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે આવું એક સંકીર્ણ બને છે NaOH4, આમને કહેવાય સોડિયમ એલ્યુમિનેટ. ઉપર મેં એક કોમન પ્રક્રિયા ખાલી એમનેમ લખેલી છે, અહીંયા નીચે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એને દર્શાવેલું છે. ફરીથી પ્રક્રિયા કે Al2O3 ની NaOH સાથે પ્રક્રિયા કરો, કોની હાજરીમાં? પાણીની હાજરીમાં, તો એ સોડિયમ એલ્યુમિનેટ બને. આ બનતા સોડિયમ એલ્યુમિનેટની ફરીથી આગળ રાસાયણિક પ્રક્રિયા કરવાની. હજુ સુધી અહીંયા આપણને એલ્યુમિના મળ્યો નથી, અહીંયા સોડિયમ એલ્યુમિનેટ મળે છે. હવે આ સોડિયમ એલ્યુમિનેટ જે મળે છે, અહીંયા જો આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે આપણે એલ્યુમિના મેળવવું છે. એલ્યુમિના એટલે Al2O3. તો Al2O3 મેળવવું છે તો જો અહીંયા વધારાનું અહીંયા સોડિયમ એલ્યુમિનેટની અંદર સોડિયમ છે. તો આ સોડિયમને કેવી રીતના દૂર કરવું? આ સોડિયમને કેવી રીતના અહીંયાથી દૂર કરી શકાય? આ હાઇડ્રોજનને પણ અહીંયાથી કેવી રીતના દૂર કરી શકાય? તો આપણને એલ્યુમિનિયમ અને ઓક્સિજનના કોઈ ઓક્સાઇડ એટલે કે એલ્યુમિના બને, બરાબર? તો એમને દૂર કરવા માટે સોડિયમ એલ્યુમિનેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરવામાં આવે છે. જો તમે સોડિયમ એલ્યુમિનેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરો તો એમાંથી Al2O3 * X H2O, મતલબ કે અહીંયા એલ્યુમિના બને છે, બરાબર? Al2O3 * X H2O એલ્યુમિના બને છે અને આ વધારાનું NaHCO3 કે સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર? એ સોડિયમ બાયકાર્બોનેટ અહીંયા અલગીકૃત થાય છે. તો જો અહીંયા Al2O3 * X H2O અને આ NaHCO3, આ બંનેને પણ સાદી સિમ્પલ પદ્ધતિ વડે અલગીકૃત કરી શકાય. એક પાણીની અંદર દ્રાવ્ય છે જ્યારે પાણીની અંદર બીજું દ્રાવ્ય નથી, તો આ સામાન્ય પદ્ધતિ વડે પણ બંનેને અલગીકૃત કરી શકાય છે. હવે આ બનતું એલ્યુમિના જે Al2O3 * X H2O, આ Al2O3 * X H2O માંથી આપણે શુદ્ધ એલ્યુમિના મેળવવું હોય તો શુદ્ધ એલ્યુમિના મેળવવા માટે આ મળતા એલ્યુમિનાને ગરમ કરવામાં આવે. તો મિત્રો આ બનતું એલ્યુમિના જે Al2O3 * X H2O એને 1470 કેલ્વિન તાપમાને ગરમ કરતા એમાંથી પાણીની વરાળ નીકળી જાય છે. મતલબ કે Al2O3 અલગ થઈ જાય છે અને X H2O પણ અલગ થઈ જાય છે. તો અહીંયા આવી રીતના બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિના મેળવવામાં આવે છે. આ જે બને છે એને આપણે કહીએ એલ્યુમિના. તો મિત્રો બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન જે કરવામાં આવે છે
એ આ નિક્ષાલન પદ્ધતિ દ્વારા અહીંયાનું નિક્ષાલન કરવામાં આવે છે. તો જોઈએ અહીંયા એમનો સિદ્ધાંત શું હતો કે સામાન્ય રીતે અયસ્ક કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે જ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો અહીંયા આ જે અયસ્ક છે બરાબર, એ અયસ્ક અહીંયા NaOH સાથે પ્રક્રિયા કરાવેલી છે, પાણી સાથે પ્રક્રિયા કરાવેલી છે. હવે અહીંયા NaOH સાથે પ્રક્રિયા કરાવેલી છે તો જો અહીં સોડિયમ એલ્યુમિનેટ બને છે. તો જો અહીં યોગ્ય દ્રાવકનો ઉપયોગ કરવામાં આવે છે ને યોગ્ય દ્રાવકની અંદર એ અયસ્ક દ્રાવ્ય છે બરાબર. માટે અહીંયા બોક્સાઇટમાંથી એલ્યુમિના જે બને છે એ કઈ પદ્ધતિ દ્વારા બને? નિક્ષાલન પદ્ધતિ દ્વારા બને બરાબર. તો આ પહેલો ભાગ થઈ ગયો, પહેલો પાર્ટ કે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન આવી રીતે કરવામાં આવે છે બરાબર. એમના પછીની બીજી પદ્ધતિની અંદર આપણે અમુક ઉદાહરણો જોવાના છે. અમુક ધાતુઓનું પણ નિક્ષાલન સહેલાઈથી કરી શકાય છે. તો અમુક ધાતુઓના નિક્ષાલનની અંદર ટેક્સ્ટબુક પ્રમાણે આપણે ઉદાહરણ જોતા જઈએ. તો ટેક્સ્ટબુક પ્રમાણે અન્ય ઉદાહરણોની અંદર બે ઉદાહરણ આપેલા છે આપણને કે આવર્ત કોષ્ટકમાં રહેલી અગત્યની બે ધાતુઓ સિલ્વર અને ગોલ્ડ બરાબર. તો આ સિલ્વર અને ગોલ્ડનું પણ નિક્ષાલન પદ્ધતિ દ્વારા અહીંયા અલગીકરણ કરી શકાય. તો મિત્રો આ નિક્ષાલન પદ્ધતિની અંદર પણ તમારે કોઈ યોગ્ય દ્રાવકનો ઉપયોગ કરવો પડશે. યોગ્ય દ્રાવકનો ઉપયોગ કરીને તમે અહીંયા ધાતુનું અલગીકરણ કરી શકો છો બરાબર. તો એક એમની કોમન પ્રક્રિયા જોઈ લઈએ બરાબર. સૌપ્રથમ પહેલા એમની સામાન્ય પ્રક્રિયાને સમજી લઈએ. સામાન્ય પ્રક્રિયાના આધાર ઉપર આપણે સિલ્વર અને ગોલ્ડની પ્રક્રિયાઓને હાથે લખી શકશું. તો અહીંયા ઉદાહરણ તરીકે ચાલો આપણી પાસે અહીંયા કોઈ ધાતુ બરાબર, એટલે મેં અહીંયા એમ લખેલું. એમ મતલબ મેટલ, કોઈ ધાતુ. અને ધાતુ ધારો કે અહીંયા હું કન્ડિશન આપી દઉં છું કે m Ag and A, મતલબ કે સિલ્વર અને ગોલ્ડ. તો સિલ્વર અને ગોલ્ડના નિષ્કર્ષણ માટે પણ આપણે આ નિક્ષાલન પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણી પાસે આ ધાતુ છે એમ સિલ્વર અથવા તો ધારો કે ગોલ્ડ બરાબર. એમની રાસાયણિક પ્રક્રિયા NaCN એટલે સોડિયમ સાયનાઇડ અથવા KCN પોટેશિયમ સાયનાઇડ, એમની સાથે તમે એમની રાસાયણિક પ્રક્રિયા કરીને નિક્ષાલન પદ્ધતિ વડે ધાતુનું અલગીકરણ કરી શકો છો. તો ધારો કે અહીંયા આપણે એમની આયનીય પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ કે ધાતુની પ્રક્રિયા સૌપ્રથમ ધારો કે KCN સાથે કરવામાં આવે. તો મેં એમાંથી ખાલી Cn- અહીંયા લખેલા છે જલીય દ્રાવણની અંદર. તો Cn- સાથે પાણીની હાજરીમાં અને ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરતા અહીંયા એક આવું સંકીર્ણ આયન મળે. તો આ બનતો સંકીર્ણ આયન MCN twice પર -1 બરાબર પ્લસ 4OH અહીંયા અલગીકૃત થઈ જાય છે. આ મળતો સંકીર્ણ આયન એમનું ઝીંકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરતા અહીંયા ધાતુને અલગીકૃત કરી શકાય છે. મતલબ કે અહીંયા ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય છે. તો સિલ્વર અને ગોલ્ડના શુદ્ધિકરણ માટે નિક્ષાલન માટે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો જો અહીંયા ZnCN4 2- એ અલગીકૃત થાય છે બરાબર. તો આ પદ્ધતિની અંદર સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન કરી શકાય છે. ફરીથી આ રાસાયણિક પ્રક્રિયાને સમજી લઈએ. જો અહીંયા આયનીય પ્રક્રિયા છે આ બરાબર, એટલે મેં અહીંયા ખાલી આયનો લખેલા છે. જો અહીંયા હું Cn- ન લખું, KCN લખું અથવા તો NaCN લખું તો પણ ચાલે. હવે જો અહીંયા હું ઉદાહરણ તરીકે KCN અથવા તો NaCN લખું તો અહીંયા જે છે આયન મુક્ત થાય છે OH- આયન બરાબર. ત્યાં કેવો OH આયન મુક્ત થશે? જો KCN લીધું હોય તો, NaOH લીધું હોય તો, સોરી NaCN લીધું હોય તો NaOH અહીંયા મુક્ત થશે બરાબર. તો આ આયનીય પ્રક્રિયાને ફરીથી સમજીએ કે અહીંયા ઉદાહરણ તરીકે સિલ્વર અથવા તો ગોલ્ડ એ આપણી પાસે અહીંયા ધાતુ છે, અયસ્ક છે. અહીંયા એમની સાયનાઇડ આયન સાથે પ્રક્રિયા કરતા પાણી અને ઓક્સિજનની હાજરીમાં તો MCN twice માઈનસ બને પ્લસ 4OH અહીંયા અલગ થઈ જાય. આ જે બને છે MCN2 માઈનસ, આમાંથી આપણે ધાતુને પકડવાની, મતલબ કે ધાતુને અલગીકૃત કરવાની છે સાયનાઇડ વધારાનો.
તો આ સાયનાઇડને અહીંયાથી દૂર કરવા માટે બરાબર એની અંદર ઝીંક ઉમેરવામાં આવે. ઝીંક મિત્રો તમે જાણો છો કે ઝીંકની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 બાહ્યતમ કક્ષક 4s માંથી બે ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થતા હોય અને સામાન્ય રીતે Zn પોતાની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 ધરાવે. તો ઝીંકની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 હોય તો ઝીંકના તમે ઉદાહરણો પણ ધોરણ 11 ની અંદર શીખી ગયા છો કે ઝીંક પોતાની +2 ઓક્સિડેશન અવસ્થામાં અલગ અલગ સંયોજનો ધરાવે છે, જેમ કે ZnO, ZnCl2 બરાબર, ZnSO4 બરાબર. આ ઝીંકના સંયોજનો છે. તો આવી જ રીતના સાયનાઇડ પણ તમે જાણો છો 11મા ધોરણની અંદર શીખી ગયા છો કે સાયનાઇડ -1 હોય છે, એટલે કે Cn-1. તો ચાલો Cn-1 હોય બરાબર, તો અહીંયા આવું એક સંકીર્ણ બને છે. જો અહીંયા ZnCn4 2- બરાબર, ઉપર અહીંયા 2- લખેલા છે બરાબર. સાયનાઇડ -1 હોય તો -4, તો અહીંયા ઝીંક +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે બરાબર. તો જો આ ઝીંક +2 ઓક્સિડેશન અવસ્થા કેવી રીતના ધરાવે છે એ પણ તમે ધોરણ 11 ની અંદર ઓક્સિડેશન આંક કેવી રીતના ગણવો એ પણ શીખી ગયા છો. તો જોઈ લઈએ અહીંયા ફરીથી કે ઝીંક +2 ઓક્સિડેશન અવસ્થા કેવી રીતના ધરાવે. ધારો કે ઝીંકનો ઓક્સિડેશન આંક ધારો કે x પ્લસ સાયનાઇડ કેટલા છે 4, સાયનાઇડનો ઓક્સિડેશન આંક -1 ઇઝ ઇક્વલ ટુ ઉપર કેટલો ચાર્જ છે તો કે -2. તો અહીંયા -2. ચલો અહીંયા x 4 ગુણ્યા -1 તો -4 થશે ઇઝ ઇક્વલ ટુ -2. ચલો -4 ને સામેની બાજુ જવા દો. x ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 4. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ +2. તો જો અહીંયા ઝીંકનો ઓક્સિડેશન આંક +2 અને એ પણ તમે બધા જાણો છો કે ઝીંક પોતાની +2 ઓક્સિડેશન અવસ્થાની અંદર સ્થાયી હોય છે. તો જો મિત્રો આ ગોખવાનું નથી કે ZnCn4 બરાબર. કોઈ પણ તત્વો કેવી રીતના સંયોજનો બનાવે એ એમના ઓક્સિડેશન આંકની મદદથી જાણી શકાય. એમના સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની અંદર રહીને જે સંયોજનો બનાવે છે. તો અહીંયા ઉદાહરણ તરીકે આ તો ઝીંક છે. કદાચ અહીંયા જો કોઈ બીજું તત્વ હોય તો લઈ ન શકાય. આ પ્રક્રિયામાં ખાલી સમજવા માટે કહું છું કે અહીંયા ધારો કે કોઈ બીજું તત્વ હોય કે જેમની +1 ઓક્સિડેશન અવસ્થા હોય તો એનું સંયોજન એ પ્રમાણેનું બને. +3 વાળું અહીંયા હોય તો એનું સંયોજન એ પ્રમાણેનું બને. પણ આપણે કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. અહીંયા માત્ર આપણે ઝીંકની પ્રક્રિયા આપેલી છે તો ઝીંકની પ્રક્રિયાને ખાલી સમજીએ બરાબર. તો આ થઈ ગઈ એ ચોથી નિક્ષાલન પદ્ધતિ કે આવી રીતના નિક્ષાલન પદ્ધતિઓ દ્વારા આવી રીતના અલગીકરણ કરી શકાય છે.